નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે ઇનકોન્ગ્રુઅન્ટ સિસ્ટમના મેલ્ટિંગ પોઈન્ટ વિશે આપણે જોઈશું. તો આજના આપણા લેક્ચરમાં આપણે સોડિયમ અને પોટેશિયમ સિસ્ટમ છે તેના વિશે જોવાનું છે કે સોડિયમ અને પોટેશિયમ છે શું કરે છે કે સોડિયમને તમે એનો મેલ્ટિંગ પોઈન્ટ તમને કંઈક આપેલો છે. આપણે એવું કોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ છે તેની અંદર જોઈ ગયા છીએ કે મેઇનલી આપણે ઝીંક અને મેગ્નેશિયમ સિસ્ટમ છે તેના વિશે વાત કરેલી કે ઝીંક છે તો તેનો અમુક કંઈક આપણને મેલ્ટિંગ પોઈન્ટ જોવા મળે છે અને મેલ્ટિંગ પોઈન્ટથી જો તમે નીચેના ટેમ્પરેચરે આપણે જઈશું તો આપણને શું જોવા મળતું હતું તો કે ત્યાં આપણને કમ્પાઉન્ડ સોલિડિફાઈ થતું જોવા મળતું હતું. સેમ એજ મેગ્નેશિયમનું કમ્પોઝિશન એક જગ્યાએ આપણને કેવું જોવા મળશે તો કે 100% જોવા મળે છે. તો ત્યાં 100% કમ્પોનન્ટ જે આપણને કમ્પોઝિશન તમને મેગ્નેશિયમનું જોવા મળે છે તેનો કંઈક પોઈન્ટ પર તેનું પણ શું જોવા મળતું હોય મેલ્ટિંગ પોઈન્ટ કે ત્યાં કમ્પાઉન્ડ છે તે સોલિડિફાઈ થતું હોય અને એનાથી નીચેના ટેમ્પરેચર પર તમે આવશો એટલે તમને શું જોવા મળશે કે કમ્પાઉન્ડ છે તે સોલિડિફાઈ થતું જોવા મળશે. અને ધેન નેક્સ્ટ કે તમે ટેમ્પરેચરથી મેલ્ટિંગ પોઈન્ટ કરતાં અપર ટેમ્પરેચરે જશો તો એ કમ્પાઉન્ડ કેવું થશે પોતે લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થતું આપણને જોવા મળે છે. તો કોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટમાં આપણે જોઈ ગયા કે કમ્પોનન્ટ એ અને કમ્પોનન્ટ બી હોય છે તેને જોડાઈને કોઈ ત્રીજું કમ્પોનન્ટ આપણને ફોર્મ થતું જોવા મળે છે અને જે ત્રીજું કમ્પાઉન્ડ ફોર્મ થાય છે કમ્પાઉન્ડની કેરેક્ટરિસ્ટિક કોના જેવી હશે તો કે જે બે કમ્પાઉન્ડ એ અને બી છે તેના જેવી જ સેમ કમ્પાઉન્ડની કેપેસિટી આપણને જોવા મળે છે. તો એને આપણે કહીશું કોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ. પણ અનકોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ એનાથી ઉલટું તમને જોવા મળશે. તો એમાં આપણે કોની વાત કરી રહ્યા છીએ તો કે પોટેશિયમ અને સોડિયમની. અહીંયા તમે જોઈ શકો છો આજે જે પોઈન્ટ તમને આપેલો છે જે પોઈન્ટ પર પોટેશિયમ કેટલું આપેલું છે તમને તો કે 100%. અહીંયા 100% પોટેશિયમ પ્રેઝન્સ છે. ધેન અહીંયા સોડિયમની વાત કરીએ છીએ ત્યાં સોડિયમ પણ કેટલું જોવા મળે છે તમને 100%. હવે શું થશે કે જેમ જેમ અહીંયા ગ્રાફમાં તમે આગળ વધતા જશો એમાં અહીંયા તમને કંઈક અલગ રેશિયો જોવા મળશે. સેમ એજ અહીંયા સોડિયમથી આગળ તમે વધતા જશો ધારો કે આ પોઈન્ટ પર તમે આવ્યા તો અહીંયા શું થશે ધારો કે 60% તમારું સોડિયમ પ્રેઝન્ટ છે અને 40% શું આપણને પ્રેઝન્સ જોવા મળશે તો કે પોટેશિયમ આપણને પ્રેઝન્સ જોવા મળશે અને 60-40નો રેશિયો છે આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા ગ્રાફની અંદર પ્રોસેસ તમને શું થતી જોવા મળશે તો કે અહીંયા આપણને ધારો કે પોટેશિયમ આપેલું છે તો પોટેશિયમનો આ 63.8 શું એનો મેલ્ટિંગ પોઈન્ટ છે અને એ જે પોઈન્ટ છે એને જ આપણે શું કહીશું મેલ્ટિંગ પોઈન્ટ કહી શકીએ છીએ. ઓકે. ધેન અહીંયા સોડિયમ તમને 100% આપેલું છે એને કંઈક તમે આગળ ટેમ્પરેચર આપતા જશો જેમ જેમ ટેમ્પરેચર આપશો તો સોડિયમ છે તેનો 97.8 ડિગ્રી ટેમ્પરેચરે તમને શું જોવા મળે છે એનું મેલ્ટિંગ થતું જોવા મળે છે. હવે ઇનકોન્ગ્રુઅન્ટ તમને કીધું છે તો એનો મિનિંગ શું થતો હોય છે તો કે જ્યારે કમ્પાઉન્ડની અંદર કમ્પોનન્ટ એ અને કમ્પોનન્ટને હીટિંગ આપવામાં આવે છે ત્યારે જ્યારે એનું મેલ્ટિંગ અથવા સોલિડિફિકેશન થતું હોય છે ત્યારે એ કમ્પોનન્ટનું ડીકમ્પોઝિશન તમને જોવા મળે છે. તો ડીકમ્પોઝિશન એટલે શું થતું હોય છે તો કે અહીંયા કમ્પોનન્ટ એ અને કમ્પોનન્ટ બી પ્રેઝન્ટ છે એનું ડીકમ્પોઝિશન થવું એટલે એના મૂળ સ્ટ્રક્ચર કરતાં એના મૂળ ફોર્મ્યુલા કરતાં મૂળ કમ્પાઉન્ડ તમને જે આપ્યું છે એના કરતાં તમને કંઈક અલગ કમ્પાઉન્ડ છે તે ફોર્મ થતું આપણને જોવા મળશે અને એને જ આપણે શું કહીએ છીએ ઇનકોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ. તો અહીંયા આપણે જોવાનું છે તો આપણે અહીંયા સમજીએ તો અહીંયા પોટેશિયમ તમારી પાસે 100% છે અને સોડિયમ કેટલું છે 0% છે. તો હવે શું થશે ધારો કે અહીંયા આ પોઈન્ટ પર વાત કરીએ તો આ પોઈન્ટ પર શું જોવા મળશે અહીંયા ધારો કે 80% સોડિયમ છે અને 20% શું પ્રેઝન્સ હશે 80% પોટેશિયમ અને 20% સોડિયમ પ્રેઝન્સ હશે. હવે અહીંયા ધારો કે આ પોઈન્ટ પર અહીંયા મેલ્ટિંગ પોઈન્ટ મીન્સ કે અહીંયા લિક્વિડ ફોર્મમાં આપણી પાસે શું પ્રેઝન્સ છે તો કે સોડિયમ અને પોટેશિયમ બંને પ્રેઝન્સ હશે. હવે એને કૂલ ડાઉન કરો તમે ધીમે ધીમે એને કૂલ કરતા જશો તો કૂલ કરશો તો શું થશે આ એનો મેલ્ટિંગ પોઈન્ટ છે. પણ મેલ્ટિંગ પોઈન્ટ પર કમ્પાઉન્ડ તમારું સોલિડિફાઈ થશે નહીં એટલે કે આ જો પોઈન્ટ આવે તો આ પોઈન્ટ પર શું થવું જોઈતું હતું તો કે પોટેશિયમ છે એનું સોલિડિફિકેશન થવું હતું પણ એવું તમને જોવા મળતું નથી. કંઈક નીચેના પોઈન્ટ પર તમે આવશો આ પોઈન્ટ પર ત્યારે જ તમને શું આ જે લાઇનિંગ તમે કર્વ જોઈ રહ્યા છો એ કર્વ પર તમને શું જોવા મળશે
ધારો કે આ પોઈન્ટ હતો, અહીંયાથી તમે જેમ જેમ નીચે આવશો તો આ પોઈન્ટ પર જ્યારે તમે આવો છો ત્યારે આપણને શું જોવા મળે છે? સોલિડિફિકેશન પોટેશિયમનું જોવા મળે છે. તો એનો મતલબ શું થશે? તો કે અહીંયા આપણી પાસે 63.8 ડિગ્રી ટેમ્પરેચરે પોટેશિયમનું સોલિડિફિકેશન થવું જોઈતું હતું, પણ અહીંયા આપણી પાસે શું હતું? 80% પોટેશિયમ અને 20% સોડિયમ હતું, એટલે મિક્સિંગ ઓફ કમ્પાઉન્ડ છે. તો મિક્સિંગ ઓફ કમ્પાઉન્ડના લીધે એમાં ઇમ્પ્યોરિટી આપણે એવું છે એવું કહી શકીએ. તો એટલા માટે એના મેલ્ટિંગ પોઈન્ટ કરતાં નીચેના ટેમ્પરેચરે આપણને શું જોવા મળે છે? આ કમ્પાઉન્ડ પોટેશિયમનું સોલિડિફિકેશન થતું તો આપણને જોવા મળે છે. તો હવે સેમ જ ધારો કે અહીંયા બીજો કંઈક રેશિયો છે અને આ રેશિયા પર શું થશે? કમ્પાઉન્ડ છે એનો તમને કંઈક અલગ કલર, ધારો કે આ પોઈન્ટ છે તો આ પોઈન્ટ પર શું થશે? અહીંયા એક સેકન્ડ પોઈન્ટ આવે છે અને ત્યાં પણ કમ્પાઉન્ડનું શું થશે? તમને મેલ્ટિંગ થતું અહીંયા આ પોઈન્ટ પર તમને સોલિડિફિકેશન થતું જોવા મળશે. તો એનો મતલબ પણ શું થશે કે આપણને કંઈક અહીંયા મેલ્ટિંગ પોઈન્ટ આપેલો છે, પણ એ મેલ્ટિંગ પોઈન્ટ કરતાં કમ્પાઉન્ડ શું થાય છે? નીચેના ટેમ્પરેચરે તમને સોલિડિફાઈ થતું જોવા મળે છે. શા માટે? તો કે તે કમ્પાઉન્ડની અંદર પોટેશિયમ અને સોડિયમ બંનેનો આપણને રેશિયો જોવા મળે છે. તો એવી રીતના આપણને અહીંયા આપણને એક ગ્રાફ છે તેનું ફોર્મેશન થાય છે. અને આ જે કર્વ મળે છે, કર્વ AC, એને તમે ફ્રીઝિંગ પોઈન્ટ પણ કહી શકો છો. એ પોઈન્ટ પર શું મળશે? માત્ર સોલિડ ફોર્મમાં પોટેશિયમ તમને ફોર્મ થતું જોવા મળે છે. તો આવા પ્રકારે આપણે પોટેશિયમ છે એનું શું કરી શકશું? સોલિડિફિકેશન અહીંયા આ પાર્ટ પર જોવા મળે છે. હવે જોવાની મેઇન વસ્તુ છે આગળ કે અહીંયા કમ્પાઉન્ડ આ પોઈન્ટ પર આવે છે, તો અને અહીંયા આ જે પોઈન્ટ તમને આપેલો છે આ પોઈન્ટને શું કહેશું આપણે? યુટેક્ટિક પોઈન્ટ કહેશું. શા માટે? કારણ કે આ એવો પોઈન્ટ, અહીંયા ધારો કે તમારું એક કમ્પાઉન્ડ છે તો એનું ધીમે ધીમે મેલ્ટ આઉટ કરો, કૂલ ડાઉન કરો, તો જ્યારે આ પોઈન્ટ પર એ કમ્પાઉન્ડ આવે છે ત્યારે તમને શું જોવા મળશે? તો કે એ કમ્પાઉન્ડનું અહીંયા સોલિડિફિકેશન, પોટેશિયમનું સોલિડિફિકેશન તો કરશે જ, જોડે જોડે કોનું કરે છે? તો કે કમ્પોનન્ટ A અને કમ્પોનન્ટ Bનું મિક્સિંગ, એટલે કે Na2K કમ્પાઉન્ડ છે એનું તમને ફોર્મેશન કરે છે, એટલે કે A અને B કમ્પોનન્ટનું તમને મિક્સિંગ જોવા મળે છે. તો આવા પ્રકારે આપણને શું થશે? અહીંયા ગ્રાફ છે, અહીંયા તમને પોઈન્ટ મળે છે અને આ જે પોઈન્ટ તમને મળે છે એ પોઈન્ટને તમે શું કહેશો? યુટેક્ટિક પોઈન્ટ. તો આ પોઈન્ટથી નીચેનો વેલ્યુ છે, એટલે કે અહીંયા આપણે જઈએ તો આ જે લાઈન તમને આ જે નીચે જે કમ્પાઉન્ડ જોવા મળે છે સોલિડ ફોર્મમાં પોટેશિયમ અને સોલિડ ફોર્મમાં સોડિયમ પોટેશિયમ, એટલે કે ડાયસોડિયમ પોટેશિયમ, તો ત્યાં શું જો આ યુટેક્ટિક પોઈન્ટ છે તેની નીચેથી કોઈ પણ, એટલે કે યુટેક્ટિક પોઈન્ટ એટલે એવું કે ઇઝીલી કમ્પાઉન્ડ તમારું મેલ્ટ થતું આપણને જોવા મળે છે. તો અહીંયા યુટેક્ટિક પોઈન્ટ છે ત્યાંથી તમે નીચે જે ટેમ્પરેચરે જોશો તો એ બધું કમ્પાઉન્ડ આપણને સોલિડ ફોર્મમાં, કારણ કે અહીંયા તો શું જોવા મળે છે? પોટેશિયમ છે એનું સોલિડિફિકેશન થશે અને બાકીના એરિયામાં તમને કમ્પોનન્ટ A અને કમ્પોનન્ટ Bનું મિક્સિંગ, એટલે કે સોલિડ Na2K આપણને જોવા મળે છે. હવે આ વાત થઈ પોટેશિયમની. હવે આપણે કોની વાત કરીશું? તો કે સોડિયમની. તો સોડિયમમાં શું થશે કે સોડિયમનો આપણને એક પોઈન્ટ આપેલો છે 97.8 ડિગ્રી ટેમ્પરેચરે સોડિયમનું શું થાય છે? મેલ્ટિંગ આપણને થતું જોવા મળે છે. હવે 97.8 ડિગ્રીથી જો તમે અપ જાશો તો તમારું સોડિયમ છે એ કેવું થઈ જશે? પોતે લિક્વિડ ફોર્મમાં આપણને જોવા મળશે. તો હવે આપણે શું જોવાનું છે કે સોડિયમને એક ટેમ્પરેચર આપેલું, ધારો કે તમે ધીમે ધીમે ટેમ્પરેચરમાં વધારો, ધારો કે અહીંયા તમારો એક કમ્પાઉન્ડ છે તો કમ્પાઉન્ડની જગ્યાએ શું હશે? મિક્સિંગ ઓફ કમ્પોનન્ટ A અને B હશે. તો ધીમે ધીમે એને તમે કૂલ ડાઉન કરો છો, તો કૂલ ડાઉન તમે જેમ જેમ કરો છો એમ તમને શું મળશે? તો કે સોડિયમ છે તે સોલિડ ફોર્મમાં, એટલે મેલ્ટિંગ પોઈન્ટથી નીચેના ટેમ્પરેચરે આપણને સોડિયમ શું થશે? મેલ્ટ થતું જોવા મળશે. તો એના લીધે આપણને કંઈક આવો કર્વ મળે છે, કર્વ BD. એ શેના માટેનું છે? ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ સોડિયમનું મેલ્ટ થતું આપણને જોવા મળે છે. તો હવે શું અહીંયા જોશું આપણે? અહીંયા જોવાનું છે કે આ જે કર્વ મળે છે તો આપણને સોડિયમનું સોલિડિફિકેશન અથવા મેલ્ટ થાય છે, અને આ જે કર્વ મળે છે આ જે કર્વ મળે છે શેનો છે? સોડિયમનું સોલિડિફિકેશન. અને આ જે આપણને કર્વ મળે છે કર્વ શેનો છે? તો કે પોટેશિયમનું સોલિડિફિકેશન. તો આ બાકીનો એરિયા જે અરાઇવલ રહે છે, બાકી આપણને જોવા મળે છે ત્યાં શું થતું હશે? તો કે આ જે પોઈન્ટ પર જ્યારે તમારું કમ્પાઉન્ડ આવે છે, આ જે પોઈન્ટ પર આપણું કમ્પાઉન્ડ આવે છે તો આ પોઈન્ટ પર શું જોવા મળશે? તો કે સોડિયમ પોટેશિયમ, એટલે કે Na2K
આ પોઈન્ટ પર Na2K અને જોડે જોડે સોડિયમ છે તે સોલિડિફાઈ આપણને થતું જોવા મળશે. તો આ પોઈન્ટને આપણે યુટેક્ટિક પોઈન્ટ કહી શકીએ છીએ. તે પોઈન્ટ પર પણ શું જોવા મળશે, કન્ટિન્યુઅસલી આપણને સોડિયમ પોટેશિયમ છે એટલે કે Na2K છે તે આપણને સોલિડિફાઈ થતું જોવા મળે છે. અને સોલિડિફાઈ તો પોઈન્ટ પર થતું જ હશે. અને બીજું શું થાય છે કે જ્યારે એને વધારે ટેમ્પરેચર આપવામાં આવે ત્યારે કમ્પાઉન્ડનું શું થઈ શકે છે, ડીકમ્પોઝિશન થઈ શકે છે. અને આપણું જે મૂળ કમ્પાઉન્ડ હોય છે એ આપણને જોવા મળતું નથી. તો આવા પ્રકારે અહીંયા જો એનું ઇઝીલી તમને Na2K મળતું હોત તો કોંગ્રુઅન્ટની જેમ આપણને આવા પ્રકારે ગ્રાફ મળે રાઉન્ડ શેપનો, અને આવા પ્રકારે આવી રીતના ગ્રાફ મળે. પણ આવો પ્રકારનો આપણને ગ્રાફ મળતો નથી. શું જોવા મળે છે, અહીંયા પોઈન્ટ એટલે કે CD પોઈન્ટ છે ત્યાં શું થાય છે, માત્ર ને માત્ર સોડિયમ Na2K આપણને જોવા મળે છે અને અમુક લિક્વિડ મેલ્ટ પણ જોવા મળે છે. તો અહીંયા 70 ડિગ્રી ટેમ્પરેચરે શું આપણને જોવા મળશે, Na2K તમને જોવા મળશે. અને ત્યાંથી આ જે પોઈન્ટ શરૂ થાય છે ત્યાં શું મળશે તમને, સોડિયમ છે તે સોલિડિફાઈ ફોર્મમાં જોવા મળે છે. તો આ જે પોઈન્ટ છે ત્યાં શું થશે કે આ D પોઈન્ટ છે, આ D પોઈન્ટ છે એને શું કહેશું આપણે, ઇનકોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ છે તે કહી શકીએ છીએ. કે D પોઈન્ટ પર આપણને શું થાય છે, કમ્પાઉન્ડનું ડીકમ્પોઝિશન થતું જોવા મળે છે. તો અહીંયા ગ્રાફ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આપણને 2 કમ્પોનન્ટ સિસ્ટમ જોઈએ છે. તો ગ્રાફ પરથી આપણને શું જોવા મળે છે, તો કે ટેમ્પરેચર વર્સિસ કમ્પોઝિશન છે તેનો ગ્રાફ જોવા મળે છે. તો અહીંયા આપણને એવા પ્રકારનો આખો ગ્રાફ જોવા મળે છે. અને આ જે પોઈન્ટ તમને આપેલો છે, આ પોઈન્ટ તમે જોવો છો ત્યાં આપણને શું, આજે અહીંયા તમને આટલો પાર્ટ જોવા મળે છે ત્યાં શું જોવા મળશે તમને, કે જે કમ્પોનન્ટ A અને કમ્પોનન્ટ B તમને જે મિક્સિંગ કમ્પાઉન્ડ મળે છે એ સોલિડ ફોર્મમાં સોડિયમ અને સોલિડ ફોર્મમાં Na2K આપણને જોવા મળે છે. અને આ પોઈન્ટ કે યુટેક્ટિક પોઈન્ટ પછીનો છે ત્યાં પણ શું જોવા મળશે તમને, સોલિડ K એટલે કે પોટેશિયમ સોલિડ ફોર્મમાં અને સોલિડ ફોર્મમાં Na2K આપણને જોવા મળે છે. તો હવે શું થશે અહીંયા, કે અહીંયા જે કમ્પાઉન્ડ છે બધું શું હશે, લિક્વિડ ફોર્મમાં સોડિયમ અને પોટેશિયમ હશે. અને જેવા પ્રકારે આપણે ટેમ્પરેચર ગિવન કરશું તેવા પ્રકારે તેની આપણને પ્રોડક્ટ છે તે જોવા મળે છે. તો હવે આગળ જોયા પછી હવે શું જોશું આપણે, એની થિયરિટિકલ જો ગ્રાફ આપણે સમજેલા હશું તો થિયરિટિકલ આપણે એને પ્રૂવ કરી શકીએ છીએ. તો થિયરિટિકલ આપણે જોઈએ તો ઇનકોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ સિસ્ટમ કોની આપણે જોઈએ છીએ, સોડિયમ અને પોટેશિયમની. તો સોડિયમ એન્ડ પોટેશિયમ સિસ્ટમ ઇઝ અ 2 કમ્પોનન્ટ સિસ્ટમ હેવિંગ અ ઇનકોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ. મેલ્ટિંગ પોઈન્ટ ઓફ સોડિયમ એન્ડ પોટેશિયમ આર, સોડિયમનો આપણને મેલ્ટિંગ પોઈન્ટ કેટલો જોવા મળે છે, તો કે 87.8 ડિગ્રી અને પોટેશિયમનો કેટલો જોવા મળે છે, તો કે 63.8 ડિગ્રી રિસ્પેક્ટિવલી. કે આટલો આપણને મેલ્ટિંગ પોઈન્ટ જોવા મળે છે. જો આ ટેમ્પરેચરથી આપણે નીચેના ટેમ્પરેચરે જશું તો શું થશે કે કમ્પાઉન્ડ સોલિડિફાઈ થશે ઇઝીલી, અને એનાથી ઉપરના ટેમ્પરેચરે જશું તો સોલિડ કમ્પાઉન્ડ છે તે લિક્વિડિફાઈ થતું જોવા મળે છે. ધેન આગળ જોઈએ તો બોથ એલિમેન્ટ કેમિકલી કમ્બાઇન્ડ ટુગેધર ઇન ધ રેશિયો 2:1. શું થાય છે કે આપણી પાસે સોડિયમ અને પોટેશિયમ બે કમ્પાઉન્ડ છે શું કરે છે, એકબીજારે કમ્બાઇન થશે. એટલે કે આપણને બે ભાગમાં સોડિયમ જોવા મળશે ને એક ભાગમાં પોટેશિયમ જોવા મળે છે. તો એનાથી શું થશે, તો કે સોડિયમ છે તે Na2 ફોર્મમાં અને પોટેશિયમ છે તે K ફોર્મમાં જોવા મળશે. એટલે કે Na2 ટાઈપ આપણને Na2K ટાઈપ કમ્પાઉન્ડ છે તે ફોર્મ થતું જોવા મળે છે. તો Na2K but the compound is unstable and decompose into solid Na and melt 70 degree temperature. તો આપણને શું કીધું છે કે આવા પ્રકારનો તમને રેશિયો જોવા મળે છે કે સોડિયમ છે તે એના બે ભાગમાં હોય છે ને એક ભાગમાં પોટેશિયમ, એટલે કે આપણને Na2K ટાઈપ કમ્પાઉન્ડ જોવા મળે છે. બટ શું થશે કે તમારી પાસે જે લિક્વિડ ફોર્મમાં કમ્પાઉન્ડ છે સોડિયમ અને પોટેશિયમ આપણે લિક્વિડ ફોર્મમાં છે એને તમે કૂલ ડાઉન કરો છો ત્યારે Na2K છે ફોર્મ થાય છે. બટ જેવું તમે નીચે ટેમ્પરેચર લાવશો, તમને ખબર છે સોડિયમનું સોડિયમ છે એનું મેલ્ટિંગ પોઈન્ટ કેટલો છે, તો કે 97.8 ડિગ્રી. તમે લિક્વિડ ફોર્મમાં કમ્પાઉન્ડ છે ને નીચે મેલ્ટિંગ પોઈન્ટ સુધી જ્યારે લાવો છો, મિક્સિંગ ઓફ કમ્પાઉન્ડ છે સોડિયમ અને પોટેશિયમ, તો જ્યારે 70 ડિગ્રી ટેમ્પરેચરે કમ્પાઉન્ડ આવે છે ત્યારે કમ્પાઉન્ડ શું થશે, મેલ્ટ થશે. એન્ડ ઓલ્સો સોલિડ સોડિયમ જે છે તેનું ડીકમ્પોઝિશન થવાનું શરૂ થઈ જશે. એટલે કે સોડિયમનું મેઇન જે સ્ટ્રક્ચર છે એ જળવાઈ રહેશે નહીં અને એનું સ્ટ્રક્ચર છે ડીકમ્પોઝ થવાનું શરૂ થશે.
ઇટ ઇઝ ધ ઇનકોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ ઓર પેરીટેક્ટિક ટેમ્પરેચર ઓફ ધ સિસ્ટમ, કે આ જે પ્રકારે જોવા મળે છે એટલે કે કમ્પાઉન્ડમાં ઇઝીલી શું થાય છે કે તમારી પાસે લિક્વિડ ફોર્મમાં કમ્પાઉન્ડ છે એના મેલ્ટિંગ પોઈન્ટ સુધી એને તમે નીચેના ટેમ્પરેચર સુધી લાવો છો અને 70 ડિગ્રી ટેમ્પરેચરે જેવું કમ્પાઉન્ડ પહોંચશે એટલે કમ્પાઉન્ડ ડીકમ્પોઝ થવાનું શરૂ થઈ જશે અને એને તમે શું કહેશો ઇનકોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ. અને કોન્ગ્રુઅન્ટમાં આપણને શું જોવા મળતું કે બે કમ્પાઉન્ડ છે એનું આપણને મિક્સિંગ થાય છે, એના વચ્ચે રિએક્શન થઈને ત્રીજું કમ્પાઉન્ડ ફોર્મ થાય છે, પણ ત્રીજા કમ્પાઉન્ડની જે કેરેક્ટરિસ્ટિક છે કોના જેવી છે, પહેલાં બે કમ્પોનન્ટ જેવી જ આપણને જોવા મળતી હતી. પણ ઇનકોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટમાં શું થશે તો કે એની કેરેક્ટરિસ્ટિક એટલે કે કમ્પાઉન્ડ જે સોલિડ ફોર્મમાં છે કમ્પાઉન્ડ શું થશે પોતે ડીકમ્પોઝ થતું આપણને જોવા મળશે કે મૂળ એનું જે સ્ટ્રક્ચર છે એ જળવાઈ રહેશે નહીં. તો આવી રીતે આપણે ઇનકોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ અથવા વન વર્ડમાં પૂછાઈ શકે અધર નેમ ઓફ ધ ઇનકોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ તો શું આવશે તો કે પેરીટેક્ટિક ટેમ્પરેચર આપણે કહી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો આગળ આપણે ફર્સ્ટ ઓફ ઓલ આ ડાયાગ્રામ જોયો. હવે ડાયાગ્રામ ઉપરથી આપણે એનું ડિગ્રી ઓફ ફ્રીડમ કોના આધારે ડિગ્રી ઓફ ફ્રીડમ કન્સિડર કરવાનું છે તો કે રિડ્યુસ ફેઝ રૂલના આધારે ડિગ્રી ઓફ ફ્રીડમ છે તે આપણે જોવાનું છે. તો ડિગ્રી ઓફ ફ્રીડમ આપણે જોઈએ તો શું જોવા મળશે આપણને તો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધીસ સિસ્ટમ કન્સિસ્ટ 4 ફેઝ સોલિડ ફેઝ સોડિયમ મળશે તમને, સોલિડ ફેઝમાં પોટેશિયમ મળશે અને સોલિડ ફેઝમાં Na2K મળશે અને બીજું શું હશે લિક્વિડ ફોર્મમાં આપણને સોડિયમ એન્ડ પોટેશિયમ મળશે. તો અહીંયા તમે ગ્રાફમાં જોઈ શકો છો કે અહીંયા સોલિડ ફોર્મમાં પોટેશિયમ, અહીંયા સોલિડ ફોર્મમાં આટલો જે પાર્ટ છે ત્યાં સોલિડ ફોર્મમાં પોટેશિયમ સોડિયમ પોટેશિયમનું મિક્સર અને આટલો જે પાર્ટ છે ત્યાં તમને સોડિયમ સોલિડ ફોર્મમાં અને આ જે પાર્ટ છે ફોર્થ ફેઝ છે એ કેવું મળશે તમને લિક્વિડ ફોર્મમાં કમ્પાઉન્ડ જોવા મળશે. તો હવે અહીંયા તમને જો પ્રેશર ડઝન્ટ અફેક્ટ ધ ટાઈપ ઓફ સિસ્ટમ શું કીધું છે કે આ આપણી પાસે સિસ્ટમ છે એ કોના વર્સિસ કોનો ગ્રાફ મળે છે તો કે ટેમ્પરેચર વર્સિસ કોન્સન્ટ્રેશનનો ગ્રાફ મળે છે. પ્રેશર છે તે ડઝન્ટ અફેક્ટ કે પ્રેશરની કોઈ પણ પ્રકારની અફેક્ટ થતી નથી. શા માટે તો કે બિકોઝ ઓફ આપણે ગેસિયસ ફોર્મ છે તે જનરેટ થતું નથી. જો ગેસિયસ ફેઝ તમારી પાસે હોત તો એને પ્રેશરની જરૂર પડે પણ ગેસિયસ ફેઝ આપણે ફોર્મ થતું નથી. તો રિડ્યુસ ફેઝ રૂલના આધારે જ આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ કન્સિડર કરીશું. તો સો રિડ્યુસ ફેઝ રૂલ એપ્લિકેશન ઓન ધ સોડિયમ પોટેશિયમ સિસ્ટમ કે રિડ્યુસ ફેઝ રૂલના આધારે આપણે શું કરશું સોડિયમ પોટેશિયમ સિસ્ટમ છે એના આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ છે એ કન્સિડર કરીશું. હવે આપણે કર્વની વાત કરીએ તો કર્વ આપણને કયા કયા પ્રકારનો અહીંયા આપેલો જુઓ કર્વ એસી કર્વ સીડી અને કર્વ બીડી. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા જોઈએ કે આપણને ક્યાં ક્યાં કર્વ મળે છે તો કે ફર્સ્ટ કર્વ આપણને એસી મળે છે, ફર્સ્ટ કર્વ એસી મળે છે, ફર્સ્ટ કર્વ સીડી સેકન્ડ સીડી મળે છે અને થર્ડ આપણને બીડી 3 કર્વ છે તે જોવા મળશે. આવા પ્રકારે છે તો આપણને કર્વ જોવા મળે છે. તો હવે આપણે અહીંયા જોઈએ તો કર્વ એસી માટે શું કહી શકીએ તો આપણને ખ્યાલ છે કર્વ એસી છે શેના માટેનો છે તો કે તે પોટેશિયમનું આપણને શું જોવા મળશે સોલિડિફિકેશન અથવા મેલ્ટ થતું જોવા મળે છે. તો ઇટ ઇઝ ધ નોન એઝ અ ફ્રીઝિંગ પોઈન્ટ કર્વ ઓફ પોટેશિયમ કે આપણને શેનું કર્વનું ફ્રીઝિંગ પોઈન્ટ જોવા મળે છે તો કે પોટેશિયમનું. These curves show the lowering freezing point of the potassium by addition of the sodium and continue till the point C is reached. શું કીધું છે આને આપણે ઇઝીલી અહીંયા સમજી શકીએ છીએ કે આપણને અહીંયા એવું કહે છે કે કમ્પોનન્ટ એ અને કમ્પોનન્ટ સી એટલે કે આપણી પાસે એસી પોઈન્ટ છે એસી કર્વ છે અને શું કહેશું તમે ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ પોટેશિયમ કે પોટેશિયમનું સોલિડિફિકેશન થતું જોવા મળે છે. અને બીજું શું કીધું છે કે પોટેશિયમની જોડે જોડે તમે સોડિયમનું એડિશન કરો છો એટલે આ જે પોઈન્ટ મળે છે એ ક્યાં મળે છે તમને એના મેલ્ટિંગ પોઈન્ટથી નીચેના પોઈન્ટ પર આપણને જોવા મળે છે કે મેલ્ટિંગ પોઈન્ટ આપણો પોટેશિયમનો કેટલો છે 63.8 ડિગ્રી પણ તમારી જોડે કોનું મિક્સિંગ છે જોડે જોડે સોડિયમનું એટલે મેલ્ટિંગ પોઈન્ટ આપણને નીચો જોવા મળે છે. એન્ડ સી પોઈન્ટ સુધી શું કરે છે આપણને ગ્રાફ છે તે કર્વ છે તે જોવા મળે છે અને એસી કર્વ છે અને ફ્રીઝિંગ પોઈન્ટ કર્વ પણ તમે કહી શકો છો. હવે along the curve potassium separate out the solid phase at this curve and new phase Na2K separate out the point C. Two phase solid K and liquid melt exist in equilibrium along this curve. શું જોવા મળે છે તમને 2 phases જોવા મળશે. આ કર્વ પર તમે જોઈ શકો છો અહીંયા
કે અહીંયા કર્વ પર તમે જુઓ તો શું થશે, તો કે અહીંયા એસી કર્વ તમને જોવા મળે છે. ત્યાં એસી કર્વ શેના માટેનો છે, તો કે અહીંયા તમે જોઈ શકો છો લિક્વિડ ફોર્મમાં તમારી પાસે સોડિયમ અને પોટેશિયમ છે, અને અહીંયા શું થશે, તમારું સોલિડિફાઈ પોટેશિયમ તમને જોવા મળે છે. પણ આ સી પોઈન્ટ પર શું થશે કે તમારું તમારું પોટેશિયમ પણ શું થતું હશે, સેપરેટ થતું તમને જોવા મળશે. અને અહીંયા Na2K પણ સેપરેટ થતું, એટલે કે સી પોઈન્ટ પર 2 ટાઈપ ઓફ સોલિડ કમ્પોનન્ટ છે એનું સેપરેશન થતું આપણને જોવા મળે છે. અને ત્રીજું શું પ્રેઝન્સ છે, તો કે લિક્વિડ ફોર્મમાં સોડિયમ પોટેશિયમ આપણને પ્રેઝન્સ થતું જોવા મળે છે. તો 2 ફેઝિસ આપણને જોવા મળશે, એક તો સોલિડ ફેઝમાં પોટેશિયમ અને લિક્વિડ કમ્પોનન્ટ જે સોડિયમ પોટેશિયમ છે એનું ઇક્વિલિબ્રિયમ આપણને જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ત્રણેય કર્વ વિશે ડિસ્કસ કરીશું, ધેન એનું ડિગ્રી ઓફ ફ્રીડમ આપણે કન્સિડર કરીશું. હવે આવે છે કર્વ CD. તો કર્વ CD તમે કોને કહેશો, તો કે અહીંયા જે Na2K કમ્પોનન્ટ જે આપણને મળે છે એને શું કહેશું, કર્વ CD પોઈન્ટ. તો કર્વ CD માટે આપણે જોઈએ તો શું થશે, ઇટ ઇઝ ધ નોન એઝ અ ફ્યુઝન કર્વ Na2K. Na2K કર્વ છે એને શું મળે છે આપણને, ફ્યુઝન કર્વ છે એને આપણે કહીએ છીએ. તો 2 ફેઝિસ, કયા પ્રકારના 2 ફેઝિસ જોવા મળશે, તો કે સોલિડ ફોર્મમાં Na2K એન્ડ ઉપર લિક્વિડ ફોર્મમાં આપણું કમ્પાઉન્ડ. ધ સોલિડ ફોર્મ Na2K એન્ડ લિક્વિડ મેલ્ટ એક્ઝિસ્ટ ઇન ધ ઇક્વિલિબ્રિયમ. બંને વચ્ચે શું જોવા મળશે આપણને, ઇક્વિલિબ્રિયમ જોવા મળશે. એટલે કે CD કર્વ છે આવા પ્રકારે તમને ઇક્વિલિબ્રિયમ આ બંને વચ્ચે જોવા મળે છે. તો હવે આગળ જોઈએ તો આપણે, if compound would be stable as a having congruent melting point, the curve may be plotted up to the stable melting point E of the Na2K. શું કીધું છે, જો કોન્ગ્રુઅન્ટ પ્રકારનો મેલ્ટિંગ પોઈન્ટ હોત તો શું થતી, કર્વ આપણને સ્ટેબલ ફોર્મમાં આપણે ડ્રો કરી શકત. પણ શું થાય છે, અહીંયા ટેમ્પરેચરમાં તમે વધારો કરશો, ધેન મેલ્ટ કરશો તો તમારો ગ્રાફ શું થશે, કમ્પાઉન્ડ ડીકમ્પોઝ થતું જોવા મળે છે. એટલે કોન્ગ્રુઅન્ટની જેમ તમને સ્ટેબલ ડાયાગ્રામ અહીંયા જોવા મળતો નથી. ધેન કર્વ BD, ઇટ ઇઝ ધ નોન એઝ અ ફ્યુઝન કર્વ ઓફ સોડિયમ. સોડિયમનું શું કરે છે, સોલિડિફિકેશન. અને ત્યાં આપણને ઇક્વિલિબ્રિયમ કોનું જોવા મળશે, તો કે ઇક્વિલિબ્રિયમ આપણને સોલિડ ફોર્મ સોડિયમ અને મેલ્ટ લિક્વિડ કમ્પાઉન્ડ છે તેનું જોવા મળશે. This curve show the lowering freezing point of the sodium by addition potassium continue till the point D reach. શું કીધું છે કે પોઈન્ટ D સુધી તમે શું કરો છો કે સોડિયમ તો એકલું આપણને નથી જોવા મળતું કર્વ, પણ ત્યાં શું જોવા મળશે, તો કે સોલિડ ફોર્મમાં આપણને સોડિયમ અને લિક્વિડ ફોર્મમાં પોટેશિયમ જોવા મળશે. શા માટે, કારણ કે એ જે એરિયા છે તે સોડિયમ માટેનો છે. સોડિયમનું મેલ્ટિંગ પોઈન્ટ આપણને ડિસ્ક્રાઇબ કરેલું છે. તો એના મેલ્ટિંગ પોઈન્ટ કરતાં નીચેના ટેમ્પરેચરે તમારું સોડિયમ મેલ્ટ થાય છે. શા માટે, બીકોઝ ઓફ એડિશન પોટેશિયમ, કે સોડિયમની જોડે પોટેશિયમનું એડિશન છે એટલે ગ્રાફ આપણને નીચે આવતો દેખાય છે. હવે along the curve sodium separate out the solid phase at this curve and new phase Na2K separate out the D point. D point પર એક એવો પોઈન્ટ આવે છે ત્યાં શું થશે, બે કમ્પાઉન્ડ સેપરેટ થશે. એક તો AB રિએક્શન જે પ્રોડક્ટ મળે એ કમ્પાઉન્ડ, અને બીજું કમ્પાઉન્ડ પણ સેપરેટ, એટલે કે સોડિયમ સોલિડ ફોર્મમાં સેપરેટ થાય છે. The 2 phases solid sodium and liquid melt exist equilibrium along this curve. હવે આપણે શું કરીશું કે AC, CD અને BD એટલે કે પહેલો આપણને સોલિડિફાઈ પોટેશિયમ, સેકન્ડ છે તે સોલિડિફાઈ Na2K અને થર્ડ છે તે સોલિડિફાઈ પોટેશિયમનો આપણને ગ્રાફ જોવા મળે છે, કર્વ આપણને જોવા મળે છે. તો હવે જે કર્વ આપણને મળે છે એની ડિગ્રી ઓફ કન્સિડર આપણે કરીએ તો શું જોવા મળશે, ફેઝ કેટલા મળશે, 2, એટલે કે એક સોલિડ ફેઝ અને એક લિક્વિડ ફેઝ ઇક્વિલિબ્રિયમ આપણને જોવા મળે છે. તો P ઇઝ ઇક્વલ ટુ 2, અને આપણે ભણીશું રહ્યા છીએ તો કે 2 કમ્પોનન્ટ સિસ્ટમ. તો આપણે સિમ્પલ ઇક્વેશન મૂકવાનું છે રિડ્યુસ ફેઝ રૂલના આધારે. F ડેશ ઇઝ ઇક્વલ ટુ 3 - P, અથવા અહીંયા તમે વેલ્યુ મૂકો C-P+1. તો આપણી પાસે ફેઝ પણ 2 છે અને કમ્પોનન્ટ પણ 2 છે. વેલ્યુ શું આવશે, F ડેશ ઇઝ ઇક્વલ ટુ 1. તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 એનો મતલબ શું થશે કે સિસ્ટમ તમારી યુનિવેરિયન્ટ છે. એટલે કે જ્યારે કર્વ પર વાત આવે છે ત્યારે શું જોવા મળશે કે જ્યારે કર્વના માટે તમારે કર્વ ડ્રો કરવાના થશે ત્યારે માત્ર ને માત્ર તમારે કોન્સન્ટ્રેશન અથવા ટેમ્પરેચર બંનેમાંથી કોઈ એકની જ રિક્વાયરમેન્ટ હશે, અથવા બંનેમાંથી એકને તમે કોન્સ્ટન્ટ રાખવાનું કરશો. હવે અહીંયા કર્વની વાત થઈ ગઈ. હવે આપણે કોની વાત કરીશું તો કે એરિયાની, અથવા પોઈન્ટ આપણે જોઈએ એના. તો ફર્સ્ટ ઓફ ઓલ પોઈન્ટ A અને B
તો પોઈન્ટ એ અને બી જોઈએ અહીંયા ગ્રાફમાં તો તમને ક્યાં જોવા મળે છે તો કે પોઈન્ટ એ છે શું છે પોટેશિયમનો મેલ્ટિંગ પોઈન્ટ છે અને પોઈન્ટ બી શું છે તો કે સોડિયમનો મેલ્ટિંગ પોઈન્ટ છે આપણને આપેલો છે. તો અહીંયા આપણે જોઈએ તો પોઈન્ટ એ રિપ્રેઝન્ટ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ પોટેશિયમ. પોઈન્ટ એ તમને શું રિપ્રેઝન્ટ કરે છે કે શું પોટેશિયમનો મેલ્ટિંગ પોઈન્ટ આ પોઈન્ટ પર આવેલો છે. અને પોઈન્ટ બી રિપ્રેઝન્ટ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ સોડિયમ કે પોઈન્ટ બી તમને શું સજેસ્ટ કરે છે કે અહીંયા તમારે શેનો મેલ્ટિંગ પોઈન્ટ આવેલો છે તો કે સોડિયમનો. બોથ ઓફ ધ પોઈન્ટ ટુ ફેઝ આર ઇન ઇક્વિલિબ્રિયમ એટ પોઈન્ટ એ સોલિડ કે અને લિક્વિડ કે અને પોઈન્ટ બી સોલિડ Na એન્ડ લિક્વિડ Na એક્ઝિસ્ટ ઓન બોથ પોઈન્ટ પી અને ત્યાં ફેઝ કેટલા જોવા મળશે 2 ફેઝ જોવા મળશે. ધારો કે પોઈન્ટની વાત કરીએ તો અહીંયા સમજજો ખાસ. તો અહીંયા કોની વાત થાય છે તો કે આ લાઇનની વાત થાય છે. આ લાઇન પર શું છે કે આ જે પોઈન્ટ છે 63.8 ડિગ્રી ટેમ્પરેચરથી નીચેના ટેમ્પરેચરે તમે જશો એનો મતલબ શું થશે કે આપણી પાસે પોટેશિયમ સોલિડ ફોર્મમાં છે અને આ પોઈન્ટ કરતાં ઉપરના પોઈન્ટ પર તમે જાશો તો શું જોવા મળશે તમને કે અહીંયા પોટેશિયમ છે તે લિક્વિડ ફોર્મમાં છે. તો એના મતલબથી એવું કહી શકીએ કે આ લાઇન છે એના આપણે મેઇનલી 2 ફેઝ તમને જોવા મળશે, એક તો સોલિડ ફેઝ અને લિક્વિડ ફેઝ. સેમ એ સોડિયમમાં એવું થશે તો કે આ એક લાઇન છે અહીંયા માત્ર ને માત્ર સોડિયમ હશે પણ એના જે મેલ્ટિંગ પોઈન્ટથી તમે નીચેના ટેમ્પરેચરે આવશો તો હંમેશા સોડિયમ તમને સોલિડિફાઈ જોવા મળશે અને 97.8 ડિગ્રી ટેમ્પરેચરથી તમે અપર જાશો તો શું જોવા મળશે તમને લિક્વિડ ફોર્મમાં સોડિયમ જોવા મળશે. તો એમાં પણ તમને 2 ફેઝિસ જોવા મળે છે. તો એના માટે તમે જોઈ શકો છો બંને પોઈન્ટ માથે પી ઇઝ ઇક્વલ ટુ શું જોવા મળે છે P ઇઝ ઇક્વલ ટુ 2 અને કમ્પોનન્ટ શું હશે 1. શા માટે 1 કમ્પોનન્ટ? કારણ કે આપણે પોટેશિયમની વાત કરીએ તો પોટેશિયમ લિક્વિડ ફોર્મ અને સોલિડ ફોર્મમાં હશે. સેમ એજ આપણે સોડિયમની વાત કરીએ તો સોડિયમ લિક્વિડ ફોર્મ અને સોલિડ ફોર્મમાં હશે અને કમ્પોનન્ટ તો એક જ થયું. આપણે સોડિયમની જ વાત કરીએ છીએ તો રિડ્યુસ ફેઝ રૂલના આધારે શું ઇક્વેશન આવશે તો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ પી પ્લસ 1. તો એફ ડેશ એટલે કમ્પોનન્ટ 1 છે, ફેઝ 2 છે, આન્સર આવશે 0. તો પોઈન્ટ 1 એટલે કે આપણા પોઈન્ટ એ અને પોઈન્ટ બી પર સિસ્ટમ આપણી હશે નોન વેરિયન્ટ એટલે કે એ ત્યાં શું હશે માત્ર ને માત્ર ટેમ્પરેચર ફિક્સ હશે કે સોડિયમનું મેલ્ટિંગ પોઈન્ટ છે એનું જ મેલ્ટિંગ પોઈન્ટ રહેવાનું છે, એમાં કંઈ પણ ચેન્જીસ થશે નહીં. સેમ એઝ પોટેશિયમમાં તો ત્યાં ડિગ્રી ઓફ ફ્રીડમ છે તે 0 રહેશે એટલે કે આપણી સિસ્ટમ પોટેશિયમના પોઈન્ટ પર અને સોડિયમના પોઈન્ટ પર કેવી જોવા મળે છે તો કે નોન વેરિયન્ટ આપણને જોવા મળશે. હવે આપણે પોઈન્ટ સીની વાત કરીએ તો પોઈન્ટ સી તમને ખ્યાલ છે અને આપણે યુટેક્ટિક પોઈન્ટ કહેલો. શા માટે તો કે ધીસ પોઈન્ટ 3 ફેઝ એક તો આ આપણે લેફ્ટ સાઈડ જોઈએ તો સોલિડ ફોર્મમાં પોટેશિયમ મળે છે, એની રાઈટ સાઈડ જોઈએ તો આપણને સોલિડ ફોર્મમાં Na2K મળે છે અને એની અપર સાઈડ આપણે જોઈએ તો શું હશે લિક્વિડ ફોર્મમાં લિક્વિડ મેલ્ટ તમને જોવા મળે છે. તો એટ ધીસ પોઈન્ટ 3 ફેઝ સોલિડ K સોલિડ Na2K એન્ડ મેલ્ટ એક્ઝિસ્ટ ટુગેધર ઇક્વિલિબ્રિયમ. સો ફેઝિસ કેટલા મળ્યા તમને 3 બટ કમ્પોનન્ટ તો 2 થયા સોડિયમ અને પોટેશિયમ. તો એનું રિડ્યુસ ડિગ્રી ઓફ ફ્રીડમના આધારે કન્સિડર કરીએ એફ ડિગ્રી ઓફ ફ્રીડમ તો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ તમને 0 જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ કે પોઈન્ટ સી એ કેવું હશે પોતેનું ટેમ્પરેચર અને કોન્સન્ટ્રેશન ત્યાં ફિક્સ હશે. તો આપણે એવું કહી શકીએ કે પોઈન્ટ સી પર આપણે સિસ્ટમ નોન વેરિયન્ટ છે કે ત્યાં ટેમ્પરેચર અને કોન્સન્ટ્રેશન કોન્સ્ટન્ટ જોવા મળશે. ધેન પોઈન્ટ ડી તો પોઈન્ટ ડીને તમે શું કહો છો ઇનકોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ. શા માટે ઇનકોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ડી પોઈન્ટ પર એટલે કે 70 ડિગ્રી ટેમ્પરેચરે જ્યારે તમારું કમ્પાઉન્ડ આવે છે ત્યારે કમ્પાઉન્ડનું ડીકમ્પોઝિશન થવાનું શરૂ થાય છે, મેન એનું જે સ્ટ્રક્ચર છે તે ગુમાવે છે. તો એને શું કહેશું તમે ઇનકોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ. તો ધીસ પોઈન્ટ અકર ઇન સોડિયમ પોટેશિયમ સિસ્ટમ 70 ડિગ્રી ટેમ્પરેચર. એટ ધીસ પોઈન્ટ અનસ્ટેબલ કમ્પાઉન્ડ Na2K ડીકમ્પોઝ ટુ ઇલ્ટ સોલિડ સોડિયમ એન્ડ મેલ્ટ. શું થાય છે કે તમે જો કોંગ્રુઅન્ટ મેલ્ટિંગ પોઈન્ટ હોય તો તેમાં આપણને કઈ પ્રોડક્ટ મળતી હતી તો કે ZnMg2. તો ZnMg2 તમને જ્યારે જોવા મળે છે ત્યારે તમે શું કહી શકો છો કે કમ્પાઉન્ડની અંદર ZnMg તમે ટેમ્પરેચર આપો અને એના મેલ્ટિંગ પોઈન્ટથી નીચેના પોઈન્ટ સુધી જો તમે એનું ટેમ્પરેચર લાવશો તો શું થશે કે તમારું ઝીંક અને મેગ્નેશિયમ તમે ઇઝીલી સેપરેટ કરી શકો છો. બટ અહીંયા શું થશે કે પોઈન્ટ ડી પર 70 ડિગ્રી ટેમ્પરેચર તમે જ્યારે એપ્લાય કરો છો ત્યારે શું તમને જોવા મળશે તો કે સોલિડ
ફોર્મમાં Na2K પ્રેઝન્સ છે. હવે એનું શું જોવા મળશે તો કે 70 ડિગ્રી ટેમ્પરેચરે કમ્પાઉન્ડ Na2K છે તેનું ઇઝીલી ડીકમ્પોઝિશન થશે અને સોલિડ ફોર્મમાં સોડિયમ અને બાકી બીજું લિક્વિડ છે તે તમને સેપરેટ થઈને જોવા મળશે, એટલે કે પોટેશિયમ આપણને જોવા મળતું નથી. તો આવા પ્રકારે પોઈન્ટ ડી પર આપણને શું જોવા મળશે? 3 ફેઝિસ અને 2 કમ્પોનન્ટ સિસ્ટમ તો છે જ આપણી પાસે. કમ્પાઉન્ડનું ડીકમ્પોઝિશન થાય બટ સોડિયમ અને પોટેશિયમ જ જોવા મળશે. તો ત્યારે પણ ડિગ્રી ઓફ ફ્રીડમ રિડ્યુસ ફેઝ રૂલના આધારે 0 મળશે. એટલે કે પોઈન્ટ સી, પોઈન્ટ ડી, પોઈન્ટ એ અને પોઈન્ટ બી પર આપણને સિસ્ટમ નોન વેરિયન્ટ જોવા મળે છે. હવે આપણે એરિયાની વાત કરીએ તો પોઈન્ટ તો તમે જોયા જ છે ગ્રાફની અંદર. તો ફર્સ્ટ એરિયા આપણે જોઈએ તો ACDB. તો ACDB તમે કોને કહેશો તો કે ACDB એટલે આખો આ એરિયા કવર થશે. ત્યાં શું એ માત્ર ને માત્ર લિક્વિડ જ તમને જોવા મળે છે. તો ACDB ત્યાં ફેઝ કેટલા હશે તો કે 1 ફેઝ, માત્ર ને માત્ર લિક્વિડ ફોર્મમાં સોડિયમ પોટેશિયમ છે તો એકબીજામાં મિસિબલ હશે. ધેન કમ્પોનન્ટ 2 છે સોડિયમ એન્ડ પોટેશિયમ. તો એનું રિડ્યુસ ફેઝ રૂલના આધારે તમે જુઓ તો શું ઇક્વેશનના આધારે મળશે? C-P+1. તો F ડેશ બરાબર શું મળશે? કમ્પોનન્ટ તમારી પાસે 2 છે અને ફેઝ કેટલા છે તો કે 1. તો એનો આન્સર આવશે ડિગ્રી ઓફ ફ્રીડમ રિડ્યુસ રૂલના આધારે 2 આન્સર આવશે. એટલે કે એરિયા જ્યારે તમારી પાસે લિક્વિડ ફોર્મમાં કમ્પાઉન્ડ છે ત્યારે એને તમે ટેમ્પરેચર અને કોન્સન્ટ્રેશનમાં ચેન્જીસ કરો છો ત્યારે શું થશે? આપણને કમ્પાઉન્ડ છે ડિફરન્ટ ફોર્મમાં મેલ્ટ થતું જોવા મળશે. હવે અધર એરિયા તમે જોઈએ તો ACF અહીંયા ક્યાં થશે એરિયા? તો અહીંયા જો તમને આપેલું છે ACF, આ એરિયા છે ત્યાં માત્ર ને માત્ર શું જોવા મળે છે તમને? સોલિડ ફોર્મમાં પોટેશિયમ છે તે જોવા મળે છે. તો અહીંયા જોઈએ તો ઇનકન્સિસ્ટ 2 ફેઝિસ. ક્યાં ક્યાં 2 ફેઝ જોવા મળશે તો કે સોલિડ ફોર્મમાં આપણને પોટેશિયમ જોવા મળશે અને લિક્વિડ મેલ્ટ એટલે કે સોડિયમ છે એનું તો સોલિડિફિકેશન નહીં થાય ત્યાં, તો આપણને ત્યાં 2 ફેઝ જોવા મળે છે. સેમ એઝ એરિયા ECG. તો એરિયા ECG પર શું થશે તો કે ECG એરિયા અહીંયા આપણે જોઈએ તો આ પોઈન્ટ છે. તો અહીંયા શું હશે? સોલિડ ફોર્મમાં Na2K તો આપણને જોવા જ મળશે, જોડે જોડે લિક્વિડ મેલ્ટ પણ થયેલું જોવા મળશે, એટલે 2 ફેઝ. સેમ એઝ BDH. તો BDH પોઈન્ટ પર શું તમે ગ્રાફમાં જોશો એટલે ખ્યાલ આવશે 2 પોઈન્ટ જોવા મળશે. તો કે સોલિડ ફોર્મમાં Na અને લિક્વિડ મેલ્ટ જોવા મળશે. સેમ એઝ ECG એરિયા બિલો ECG. તો જ્યાં શું જોવા મળશે? કન્સિસ્ટ સોલિડ પોટેશિયમ અને સોલિડ Na2K. એ કયો એરિયા થયો તો કે યુટેક્ટિક પોઈન્ટની નીચે જે સોલિડિફાઈ કમ્પાઉન્ડ થાય છે એરિયાને આપણે શું કહેશું? એરિયા બિલો ECG. સેમ એઝ ઓલ એરિયા રીઝન B2F હેવ અ 2 ફેઝ એન્ડ 2 કમ્પોનન્ટ. કે શું થશે? બધા એરિયા આપણે આ જોઈએ તો ત્યાં 2 કમ્પોનન્ટ જોવા મળશે, સોડિયમ અને પોટેશિયમ આઈધર સોલિડિફાઈ હોય આઈધર લિક્વિડિફાઈ આપણને જોવા મળશે. તો એનો આન્સર જોઈએ તો ડિગ્રી ઓફ ફ્રીડમ રિડ્યુસ રૂલના આધારે કેટલો જોવા મળે છે તો કે 1. તો એ સિસ્ટમ કેવી થશે? આ એરિયાના આધારે જોઈએ તો યુનિવેરિયન્ટ સિસ્ટમ આપણને જોવા મળે છે. એટલે કે કર્વના આધારે આપણે ટેમ્પરેચર અથવા કોન્સન્ટ્રેશન કેટલું એપ્લાય કરવું પડશે એના આધારે નક્કી કરી શકીએ છીએ. એરિયાના આધારે આપણને ડિગ્રી ઓફ ફ્રીડમ કન્સિડર કરી શકીએ છીએ. કર્વના આધારે એન્ડ ઓલ્સો યુટેક્ટિક પોઈન્ટના આધારે આપણે શું નક્કી કરી શકીએ છીએ? ડિગ્રી ઓફ ફ્રીડમ. તો ધેર ફોર ધ ઓલ અબવ એરિયા રિપ્રેઝન્ટ યુનિવેરિયન્ટ સિસ્ટમ. તો શું થશે? એરિયાના આધારે એક એરિયાને છોડતા કે ACDB એરિયા મળે છે કેવી છે? બાયવેરિયન્ટ છે. બટ બાકી જે એરિયા તમને જોવા મળે છે કે સોલિડિફાઈ કમ્પાઉન્ડ હોય અથવા લિક્વિડિફાઈ હોય તે શું જોવા મળશે? યુનિવેરિયન્ટ સિસ્ટમ આપણને જોવા મળે છે. તો આ હતું અનકોંગ્રુઅન્ટ મેલ્ટિંગ સિસ્ટમ કે સોડિયમ પોટેશિયમ વર્સિસની અનકોંગ્રુઅન્ટ મેલ્ટિંગ સિસ્ટમ કે 70 ડિગ્રી ટેમ્પરેચરે કમ્પાઉન્ડ શું થાય છે? પોતે ડીકમ્પોઝ થવાનું શરૂ કરે છે અને આવા પ્રકારે આપણને એનો ગ્રાફ જોવા મળે છે.